ભાવનગર શહેરમાં લુખ્ખા તત્વો બેફામ બન્યા હોવાની વધુ એક ઘટના સામે આવી છે। શહેરમાં સતત બીજા દિવસે યુવાન પર છરી વડે હુમલો કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે। પ્રાપ્ત માહિતી અનુસાર ચિત્રા વિસ્તારમાં લગ્નનું આયોજન ચાલી રહ્યું હતું, ત્યારે કોઈ બાબતે બોલાચાલી બાદ કેટલાક શખ્સોએ એક યુવાન પર હુમલો કર્યો હતો। લગ્નની દાજ રાખ્યા વગર યુવાન પર છરી વડે હુમલો કરવામાં આવતા વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। હુમલામાં ઈજાગ્રસ્ત બનેલા યુવાનને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો। ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને સમગ્ર મામલે આગળની તપાસ હાથ ધરવામાં આવી છે। મહત્વપૂર્ણ બાબત એ છે કે ગઈકાલે પણ શહેરમાં એક યુવાન પર છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો અને હજુ 24 કલાક પૂર્ણ પણ થયા નથી ત્યાં આજે ફરી ચિત્રા વિસ્તારમાં આવું જ બનાવ સામે આવતા લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। સ્થાનિકોમાં એવી ચર્ચા ચાલી રહી છે કે આવા લુખ્ખા તત્વોમાં હવે પોલીસનો કોઈ ડર રહ્યો નથી। લોકોની માંગ છે કે પોલીસ આવા અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરી કાયદાનું ભાન કરાવે, જેથી શહેરમાં શાંતિ અને સુરક્ષાનો માહોલ જળવાઈ રહે। શારદાબેન રામજીભાઈ સોલંકી, ભાવનગર શહેર મહિલા મોરચાની મંત્રી છું અને આજ મારા દીકરાના મેરેજ હતા। મારા દીકરાના મેરેજની અંદર મારા ભાઈ સગ્ગા ભત્રીજાની ઉપર એના હગ્ગા હાળાએ છરી મારીને ઘા કર્યો છે। ડીજે ચાલુ હતું, અમે જે ડીજે જે જગ્યાએ ચાલુ હતું ને એમાં 100 મીટરની જ આગળ 100 જ મીટરની અંદર એને છરીના ઘા કરી અને એને પાડી દીધો છે। એટલે આવું વસ્તુ એને દાજ રાખી 6 મહિના પહેલા એની બેન સાથે મારા ભાઈના ભત્રીજાએ લવ મેરેજ કરેલા છે। તો ભાઈ અત્યાર સુધી તું ક્યાં કૂતરા મીંદરાની જેમ ગોતતો તો મરદ હતો તો લગ્નમાં જ કેમ બગાડ્યું? અત્યારે તાર સામે આવવું હતું ને, અત્યાર સુધી 6 મહિના કેમ નહોતું કાંઈ આવ્યું? અમારા ઘરે લગ્ન હતા ત્યારે જ તે બગાડ્યું। મારા ભત્રીજાને કાંઈ થશે ને તો એની સંપૂર્ણ જવાબદારી હાર્દિકસિંહ ઝાલમસિંહ જાડેજાની રહેશે। અને એક મયુરસિંહ ગોહિલ, એક આપા અને બીજો કોણ છે? ચોથો ઝાલા, એનું નામ નથી આવડતું પણ ઝાલા છે। આ 4ની જવાબદારી, 4એ મારા ભાઈના ઘરે સીસીટીવીમાં ભાગ્યા છે। 2 ગાડી લઈને 2 4 વ્હીલ લઈને આવ્યા હતા, બે ટુ વ્હીલર લઈને આવ્યા હતા, એક એક્ટિવા ને એક હોન્ડા। એમાં એક્ટિવા નૈયા પડ્યું છે, હોન્ડા પડ્યું છે અને એક્ટિવા લઈને વૈયા ગયા છે અને એ સીસીટીવીમાં રેકોર્ડ થયેલું છે જ તે મારા સગા ફઈના ઘરે, બરોબર? એટલે ઈ તમે બને એટલું તાત્કાલિક એને ગોતવાની ઓલી કરો, નહીતર નહીં થવાનું। રહેવાસી કર્મચારીના બ્લોક નંબર 400